વાત છે હા આ તો હું છે ભોળા દાદા મારે બધી ડિટેલ જાણવી પડે એટલે મને ખબર પડે મારે કે સાથમાં લેવો કે ન લેવો એમ હા તો બોલો કેટલા પૈસા લેહો ઉભા રહ્યો બકુલભાઈ આવી જાવ જો પછી ખબર પડે કેટલા પૈસા થાય પણ એમાં બકુડાનું શું કામ છે તમે ઢીપશો બકુડો ઢીપશે ભોળા દાદા ઢીબીશ તો હું જ તે પણ આમાં શું છે કારક બળનું કામ પડે કારક કળનું કામ પડે અને એમી બે પાર્ટનરશિપમાં ધંધો કરવી ને એટલે ઈ આમ બકુલભાઈ આવ્યા બકુલભાઈ એક કેસ હાથમાં આવ્યો છે કેસ હાથમાં આવ્યો પણ પૈસા હાથમાં આવ્યા કે નહીં? ના નાજી પૈસા હાથમાં નથી આવ્યો તો શું કામનું? આ પણ કેટલા પૈસા થાય ઈ તો કયો પણ વાત શું છે ઈ તો કયો. બકુલભાઈ બધી વાત મેં જાણી લીધી છે કેહા કાકા ને જમરૂ કાકા ને ઢીબવાના છે આપણે બેયને પણ હું કામ તિબ્બાના ઈ જાણી લીધું તમે? હા બધું જાણી તો લીધું છે પણ તો એક હરકી ડિટેલમાં વાત કરો તો ખબર પડે. કહી દે આને એ બકુલભાઈ એમાં એવું છે હમણે જમરૂ કાકા એ કેહા કાકા એ ભોળા દાદા ને ઢીબ્યા અને પાછું એમ કીધું ભોળા દાદા તારા ઈ કે અમારા નહીં એની તો નાના હતા ને ત્યારે અમે બીકણું કેતા હે યા તે મને અધૂરી વાત કીધી ભોળા દાદા ને બીકણું કેતા એવી વાત મને નહોતી કીધી હો કા એટલે આમાં પૂરી વાત જાણવી જરૂરી. હવે ભોળા દાદા 500 રૂપિયા વધારે થાય બોલો. હા તે લ્યો 2000 રૂપિયા રાખો હાલો હા બસ લ્યો હાલો મારા ભાઈ હાલો ભોળા દાદા આપણે જઈએ ના ના આપણે કાઈ જાવું ના આપણે હું માર ખાવા જાવું પણ આઘા ઉભા રહીને જોહું હા એમ થાય હાલ જમરૂક આજ પછી ભોળો આપણું નામ નહીં લે હા તે બીક તો રાખવી જ પડે ભોળા દાદાને કેમ થીબ્યા? ઓય બાપા આમ અરે હું એમ નથી પૂછતો ભોળા દાદાને એને હું કામ થીબ્યા એમ કહું. હવા કરતા હતા એટલે એ જમરૂ કાકા એટલી બધી રી ન રાખવાની હોય અમને 2000 રૂપિયા આપી દો એટલે વાત પતાવી અમારે છે ને 2000 દેવાના એ સમાધાન ના અમારે કઈ સમાધાન કરવું ના બાધું હોય તો કે પાછા આવે બોલો લ્યો એટલી બધી રી હું કામ કરો અમને 2000 રૂપિયા આપી દો એમ કહું અમે સમાધાન કરાવી નાખવી. કીધું ને અમાર સમાધાન ના કરવું એમ થોડું હાલે તમે બે પાડોશી સવા હું કામ બાંધો તમે વયરાવ નકર અમને તમને ઢીબી નાખશું હે લે ઈ તો ઉભા ઉભા વાતું કરે હું પણ એ મોકો ગોતતા છે હમણાં મોકો મળશે ને એટલે ઢીબશે ઓ બાપા અમારા હંતર હું જો પાગલા ઉભા રહો તમે ઉભા રહો 2000 નો દેવા હોય ને તો તમે તાર 1000 રૂપિયા આપી દો. 1000 રૂપિયામાં ભોળા દાદા સમાધાન કરાવી નાખવી. કામ અમારા ભાઈ તો હું પણ અમે ક્યાં સમાધાન કરવાનું કેવી પણ અમે કેવી સવી ને ઓ બાપા એ સાગા ની કતો એ સાગા નો કતો ઓ બાપા હું છું એમ તો મને ધોકો માર્યો એમ તમે હું કામ ધોકો લઈને વાહે પડ્યા? તો ઈવડે મારા આંબાને આડા હું કામ હંતાણા એ અમે તો હંતાઈને જોતા થા આવડા કેહા કાકા ને જમરૂ કાકા ને ઢીબેક નહીં એમ લ્યો બોલો અમારી ઉપર તમને થોડો કઈ વિશ્વાસ નહીં હે તમે બે અમને ઢીબા હતા લાય તો અમતા ધોકો એ મામા ભાઈ આમ કામ પકડી રાખજો. ઓય બાપા ભોળા દાદા જમરૂ કાકા ને ઢીબો. ઓય બાપા ઓય દાદા આ કેહા કાકા ને ઢીબા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ભોળા દાદા ઢીબો. ઓય બાપા ઓય બાપા ઓય દાદા આમ થાને દે ઢીકા મારો ઓય દાદા ઓય દાદા ઓય બાપા ઉભા રહેતો હવે ઉભા હું ટીપી નાખો ના લો ચાલા જબરું કરી આવ્યો હા હા અહીંયા હંતાઈ જાઓ. બોલો લ્યો મને કહેવાય નો રહ્યા ભાગીને વઈ આવ્યા હમણે ત્રણે જણા થઈને મને ઢીબી નાખે પણ કીધું તો ખરું ભાગો એમ એ તો બધાને કીધું તો મમરા ભાઈ તમે સાંભળ્યું નતું? ના રે ના બકુલભાઈ હારું ચો હંતાઈ ગયા. બોલા દાદા આપણે તો મેળ આવી ગયો અમથાને ઢીબી નાખ્યો તો અમથાના ઢીબો એના પૈસા તમારે દેવાના હો. તે તમે એકલા થોડા અમથાને ઢીબો અમે બે હાર્યા હતા ને ઈ તો અમે હતા ને એટલે તમે એને ઢીબી હક્યા નકર તમે હવાના માર તો ખાવશો પણ તમને 2000 રૂપિયા તો પેલા આપ્યા નહીં તો બોલતા નહીં ધીમે ધીમે બોલજો. ઓલા ઇન પાત આવતા હોય એવું લાગે. આજ તો હાથમાં આવે એટલે ઢીબી નાખવા છે હે જામરું ખડી રે જામરું ખડી હજી તું મારા ગીત ગા તારા ગીત નથી ગાતો આમ જમરૂકડી માથે જો હે આયા અંતના ઢીબી નાખો ને એ જમરૂ કાકા હવે ગાનો કરતા તો અમને ઢીબા હું કામ તમે હવારે મને ઢીબો છો મમરા ભાઈ આપણે શું કામ દોડવી એ નથી સમજાતું મને. બકુલભાઈ મને ઈ નથી ખબર પડતી આપણે કોઈ એને વાંધો તો છે નહીં અમથા ભાઈ હા તમારે ને અમારે કઈ વાંધો ના ના કેહા કાકા જમરૂ કાકા તમારે ને અમારે કઈ વાંધો ના ના તો પછી હાલો ને આપણે ભાગવી. હાલો ભાગો એમ થોડો હાલે મેં તમને 2000 રૂપિયા આપ્યા કેવું છે તો સમાધાન કરાવતા જાવ હા તો એમ કયો ને સમાધાન કરી નાખ્યું. કેહા કાકા જમરૂ કાકા તમને હું ભોળા દાદા વાંધો હશે એ કયો. આ મારા નામનું ગીત ગાતો તો હવારમાં એ લાવા ગીત ની ગાતો અને એને વાહડો વગાડ્યો તો જમરૂ કાકા ભોળા દાદાના હામ હું તમારું ગીત નહોતો ગાતો હું ખાવા